નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો. આજે તારીખ 18 માર્ચ 2025 મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો ચંદ્રયાન 5 મિશનને કેન્દ્રની મંજૂરી મળી ગઈ છે. ત્યારે આગળ વાત થશે હીરાનો વ્યવસાય સાંભળીને જ બેંકોની પીછેહટ થઈ છે. આગળ વાત થશે અસામાજિક તત્વોની હવે ખેર નહીં, ગુનેગારોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારે વાત થશે બાંગ્લાદેશમાં વિદ્યાર્થીનું મોબ લિન્ચિંગ સામે આવ્યું છે. આગળ વાત થશે પવનોની દિશા બદલાતા ગરમીથી આંશિક રાહત મળી રહી છે. ત્યારે વાત થશે ડીજીપીના આદેશથી પોલીસનું સંવેદનશીલ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. આગળ વાત થશે મુંબઈથી દુબઈ વચ્ચે દરિયામાં ટ્રેન દોડાવવા યુએઈનું પ્લાનિંગ છે. ત્યારે આગળ વાત થશે 100 થી 120 કિલોમીટરની સ્પીડે આવતી કારે 3ને અડફેટે લીધા હતા. આગળ વાત થશે અમેરિકામાં ભીષણ ચક્રવાત જોવા મળ્યો છે. અનેક મકાનોને નુકસાન થયું છે. ત્યારે વાત થશે માર્ચમાં અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. આગળ વાત થશે રામ મંદિર ટ્રસ્ટે સરકારને 400 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે. ત્યારે વાત થશે હવે નકલી પાસપોર્ટ સાથે પકડાશો તો 7 વર્ષની જેલની સજા થશે. આગળ વાત થશે રિક્ષામાં બેસીને મુસાફર બનીને રોકડની ચોરી કરતો ચોર અંતે ઝડપાઈ ગયો છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. સુરતમાં રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં ચોરી કરતા આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આરોપી સફીક ઉર્ફે કેરોસીન શેખની ધરપકડ કરવામાં આવી છે. તો અન્ય મુસાફરોની નજર ચૂકવીને રોકડની ચોરી કરતો હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી જગ્યાએ ચોરી કરી તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે નકલી પાસપોર્ટ સાથે પકડાશો તો 7 વર્ષની જેલની સજા. સંસદમાં નવા ઇમિગ્રેશન બિલને મંજૂરી મળી ગઈ છે. જેના પગલે હવે ભારતમાં પ્રવેશ કરવા, રહેવા અને બહાર જવા માટે નકલી પાસપોર્ટ અથવા તો વિઝાનો ઉપયોગ કરનારા પર આકરી કાર્યવાહી થશે. બિલની જોગવાઈઓ હેઠળ આ પ્રકારનું ફ્રોડ કરનારને 7 વર્ષ સુધીની જેલની સજા અને 10 લાખ સુધીનો દંડ થઈ શકે છે. આ સાથે હવે કેન્દ્રને વિદેશીઓના આવાગમન અંગે વધુ અધિકારો પણ મળશે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રામ મંદિર ટ્રસ્ટે સરકારને 400 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર 96% તૈયાર છે. એવું માનવામાં આવે છે કે જૂન સુધીમાં મંદિર સંપૂર્ણપણે તૈયાર થઈ જશે. મંદિરમાં અત્યાર સુધીમાં 2150 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે અને ટ્રસ્ટે સરકારને જીએસટી સહિત ટેક્સ તરીકે 396 કરોડ રૂપિયા આપ્યા છે. ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની મણિરામ દાસ છાવણીમાં યોજાયેલી બેઠક બાદ આ માહિતી આપી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માર્ચમાં અંબાલાલ પટેલની મોટી આગાહી. ગુજરાતમાં લોકો ગરમીમાં હેરાન થઈ રહ્યા છે. આ વચ્ચે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ 20 માર્ચથી લઈને 30 માર્ચ દરમિયાન ભયંકર ગરમી પડશે. તેમણે આગાહી કરી છે કે ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો 40, મધ્ય ગુજરાતમાં 42 અને પૂર્વ ગુજરાતમાં 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં ભીષણ ચક્રવાત. અમેરિકાના મધ્ય અને દક્ષિણ ભાગમાં આવેલા ચક્રવાત અને વાવાઝોડાને કારણે અનેક મકાનો અને શાળાઓને વ્યાપક નુકસાન થયું છે. મૃત્યુ આંક 34ની આસપાસ પહોંચી ગયો છે. મિસોરી રહેવાસી ડકોટા હેંગરસે જણાવ્યું છે કે ચક્રવાતથી અસરગ્રસ્ત વેન કાઉન્ટીમાં તેમણે અને અન્ય લોકોએ મળીને જ્યારે પાડોશીઓને બચાવવાનો અભિયાન શરૂ કર્યું તો તેમના સંબંધીના ઘરની બહાર કાટમાળમાં અન્ય વ્યક્તિઓ પણ જોવા મળી હતી. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 100 થી 120ની સ્પીડે આવતી કારે 3ને અડફેટે લીધા. રાજકોટમાં કાર ચાલક નબીરાઓ નશો કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કારની સ્પીડ 100 થી 120ની હોવાનું અકસ્માત બનનાર અને પ્રત્યક્ષદર્શીનું કહેવું છે. જો કે આ ઘટના બાદ માલવીયાનગર પોલીસે કાર ચાલકની અટકાયત કરી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે આરોપી ડ્રાઈવર ઋત્વિજ રમેશ પટોડિયા સાથે તેના સાથેના ધ્રુવ ધર્મેશભાઈ કોટક પોલીસ મથકે લાવીને પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈથી દુબઈ વચ્ચે દરિયામાં ટ્રેન દોડાવવા માટે યુએઈનું પ્લાનિંગ. ભવિષ્યમાં મુંબઈ અને દુબઈ વચ્ચે અંડર વોટર ટ્રેન દોડશે. યુએઈના આ ટ્રેન દોડાવવાની શક્યતા
તપાસ લીધી છે. યુએના નેશનલ એડવાઇઝર બ્યુરો લિમિટેડ દ્વારા આ પ્લાનિંગ પર વિચારણા શરૂ થઈ છે. યુએના સંબંધિત પદાધિકારીઓના દાવા મુજબ આ દુબઈ અને મુંબઈ અંડર વોટર રેલ નેટવર્કથી માત્ર યુએ જ નહીં પરંતુ ભારત જ નહીં અન્ય દેશોને પણ ફાયદો થશે અને આનાથી વેપારને મોકળો માર્ગ મળશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડીજીપીના આદેશથી પોલીસનું સંવેદનશીલ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવા માટે સ્પષ્ટ સૂચના અપાયા બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. છેલ્લા 2 દિવસમાં વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવી હતી, જેમાં 250થી વધુ શારીરિક શોષણ અને અન્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અસામાજિક તત્વો તડીપાર કરાયેલા અને પાછા લાગેલા ઇસમોની તપાસ કરવામાં આવી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પવનોની દિશા બદલાતા ગરમીથી આંશિક રાહત. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગરમીથી આંશિક રાહત આપતી આગાહી કરવામાં આવી છે, જેમાં હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે તાપમાનમાં ઘટાડો થતાં ગરમીથી આંશિક રાહત મળી રહી છે. પવનની દિશા બદલાતા તાપમાનનો પારો 40 ડિગ્રીની નીચે ગયો છે. તો આગામી 5 દિવસ દરિયાકાંઠાના વિસ્તારોમાં બફારાનો પણ અહેસાસ થશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશમાં વિદ્યાર્થીનો મોબ લિન્ચિંગ. બાંગ્લાદેશમાં એક વિદ્યાર્થીને માર મારીને હત્યા કરી નાખવાના કેસમાં ટ્રાયલ કોર્ટે એક સાથે 20 આરોપી વિદ્યાર્થીઓને સજા ફટકારી હતી. આ સજાને હવે હાઈકોર્ટે પણ યોગ્ય ઠેરવી છે. આરોપીઓની અપીલ ફગાવી દેવામાં આવી છે. હત્યાની ઘટના બાદ તમામ આરોપી વિદ્યાર્થીઓને યુનિવર્સિટીએ કાઢી મૂક્યા હતા, જ્યારે પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અસામાજિક તત્વોની હવે ખેર નહીં, ગુનેગારોનું લિસ્ટ પણ તૈયાર થઈ ગયું છે. લોકોને શાંતિ દોડતા બેફામ તત્વોની હવે ખેર નથી. ડીજીપીના આદેશ પછી પોલીસનું ઓપરેશન શરૂ કરાયું છે. અમદાવાદ પોલીસે રીઢા ગુનેગારોની યાદી તૈયાર કરી છે. પોલીસે 1100થી વધુ ગુનેગારોનું લિસ્ટ તૈયાર કર્યું છે. જોકે નિર્દોષ જનતાને રંજાડવાની આવી ઘટના બીજી વાર ન બને તે માટે રાજ્યના ડીજીપી દ્વારા વિડીયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજાઈ હતી. 100 કલાકમાં ગુનેગારોની યાદી તૈયાર કરવા ડીજીપીએ આદેશ કર્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હીરાનો વ્યવસાય સાંભળીને જ બેંકોની પીછેહટ જોવા મળી છે. છેલ્લા 2 વર્ષથી ડાયમંડ ઉદ્યોગની સ્થિતિ કથળી રહી છે, જેથી ઉદ્યોગકારો અને રત્ન કલાકારો આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. સંતાનોની ફી ભરવા, અન્ય ધંધો કરવા કે કારખાનાનું એક્સપાન્શન કરવા બેંકમાં લોન અરજી કરી રહ્યા છે, પરંતુ પ્રોફાઇલમાં ડાયમંડ વ્યવસાય કે રત્ન કલાકાર વાંચીને બેંકો અરજી રિજેક્ટ કરી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચંદ્રયાન 5 મિશનને કેન્દ્રની મંજૂરી મળી છે. ભારતીય અવકાશયાન સંશોધન સંગઠન એટલે કે ઇસરોના અધ્યક્ષ વી નારાયણને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ચંદ્રયાન 5 મિશનને મંજૂરી આપી દીધી છે. તેમણે કહ્યું છે કે માત્ર 3 દિવસ પહેલા જ અમને ચંદ્રયાન 5 મિશન માટે મંજૂરી મળી છે. આમાં જાપાન અમાણુ સાથી બનશે. ચંદ્રયાન 3 મિશનમાં 25 કિલોગ્રામનું રોવર એટલે કે પ્રજ્ઞાન હતું, જ્યારે ચંદ્રયાન 5 મિશન ચંદ્રની સપાટીનો અભ્યાસ કરવા માટે 250 કિલોગ્રામનું રોવર લઈ જશે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.